दक्षिणापथ स्कूल ग्राउंड व्यारा में इंडिजीनियस बिजनेस हब द्वारा 13 से 15 दिसंबर तक ट्राइबल ट्रेंड एंड फूड फेस्टिवल का आयोजन किया गया। इस कार्यक्रम में कुल 160 विभिन्न प्रकार के स्टॉल लगाए गए, जिनमें अलग अलग प्रकार के स्वादिष्ट व्यंजन, कलाकारों के प्रदर्शन और व्यापारिक गतिविधियां शामिल है। इस फेस्टिवल में ट्राइबल समाज के लोगों ने बड़े उत्साह के साथ भाग लिया। यह आयोजन ट्राइबल समुदाय के लोगों के नए बिजनेस शुरू करने के लिए बेहतर मंच प्रदान कर रहा है। इस कार्यक्रम का उद्घाटन क्षेत्रीय विधायक श्री मोहन कोकणी और कामधेनु विश्वविद्यालय उकाई केंद्र के सेंटर ऑफ एक्सीलेंस इन एग्रीकल्चर के प्रमुख डॉक्टर स्मिथ लेंडे ने अन्य विशिष्ट अतिथियों की उपस्थिति में किया। अगले 3 दिनों में सीओई उकाई केंद्र द्वारा मछलियों से तैयार होने वाले विभिन्न व्यंजनों और सजावटी मछलियों का प्रदर्शन इस प्रदर्शनी का खास आकर्षण रहेगा। ये फेस्टिवल ट्राइबल समुदाय की कला, संस्कृति और व्यावसायिक क्षमताओं को बढ़ावा देने के उद्देश्य से आयोजित किया गया। આજના આ ટ્રાઇબલ ટ્રેડ ફેર એક્સપો ખાસ કરીને જે આદિવાસી સમાજના ખાણીપીણી માટેના શો, પોતાના વર્કનું જે આખું પ્રદર્શન નિદર્શન, એ આખી ટીમે, જે નવયુવાન ટીમે આજે જે આખું આયોજન કર્યું છે 13, 14 અને 15 આ 3 દિવસ માટેનું એકદમ ટૂંકું પણ એક આદિવાસી સમાજના લોકો, આગેવાનો, યુવાનો એને એક દિશા મળે એના માટેના જે પ્રયત્નો કર્યા છે। અમે દરેક સ્ટોલ ફર્યા છે, એમાં તમામ પ્રકારની ખાણીપીણી હોય, હસ્તકલા છે, કાપડનું છે અને એ સિવાય અલગ અલગ પ્રકારનું, અને જે યુવાનોએ જે પ્રયત્ન કર્યા છે જે સમાજને જાગૃત કરવા માટેનું પણ આ એક ખાસ બતાવવામાં આવ્યું છે। એની સાથે સાથે દરેક વિભાગો માત્ર ને માત્ર ખાણીપીણી નહીં, પરંતુ આપણો એક સમાજ માત્ર નોકરી પર આધાર રાખવા કરતાં એક બિઝનેસ સાથે જોડાય, અને ઉદ્યોગપતિઓ અને બિઝનેસ એની વ્યાખ્યા કદાચ આપણા યુવાનો અલગ પ્રકારની ગણતા હશે, પરંતુ આ જ બિઝનેસ છે, આ જ ઉદ્યોગ છે, અને એની સાથે તમે નાનામાંથી ખૂબ મોટું કરી અને આર્થિક રીતે અને સામાજિક રીતે પણ બધી રીતે ખૂબ આગળ આવો, એના માટેના જે યુવાનોના જે પ્રયત્નો છે, અને આ યુવાનોનો પ્રયત્ન માત્ર ફક્ત એક ધંધો કરી જીવવા પૂરતું નહીં, પરંતુ એક સમાજને ઊંચાઈ લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે, એની સાથે સાથે આ તમામ સ્ટોલો જે છે એ સ્ટોલ સાથે સાથે સરકારી કચેરીઓ એમાંથી કઈ રીતે લાભ મળે, અને એની સાથે સાથે યુવાનોમાં અને આદિવાસી સમાજમાં અવેરનેસ કયા પ્રકારની આવે એના માટેના જે પ્રયત્નો આખી યુવા ટીમે કર્યો છે। અભિનંદન તમને છે। અને એની સાથે સાથે એક અવેરનેસ માટે સરકારી દરેક વિભાગના સ્ટોલ જે રાખવામાં આવ્યા છે, સરકારી યોજનાઓ હોય કે આ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અવેરનેસ માટે જે તમામ પ્રકારની બાબતો છે, જેમ કે આપણા સમાજમાં એક નશા માટે યુવાનો બગડી રહ્યા છે, તો એના માટેનું ખાસ જે આયોજન, પ્રથમ સ્ટોલ જે મૂકવામાં આવ્યું છે, કદાચ યુવાનો આ બાબત કદાચ ભૂલી જાય, પરંતુ જે યુવાનોએ પહેલામાં પહેલા સ્ટોલ પોલીસનો મૂકી અને જે પ્રયત્ન કર્યો છે, અભિનંદનને પાત્ર છે। અને ફરી તમારી આખી ટીમને મારા તરફથી અભિનંદન, અને અવારનવાર આવા ટ્રેડ થાય અને યુવાનોને તમે આગળ લાવવાનો પ્રયત્ન કરો, એની સાથે તમામને ખૂબ ખૂબ અભિનંદન। સંવાદદાતા જાગીન ગામિત, BHP ન્યૂઝ વ્યારા।